હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ દરેક રાજ્યમાં તેની અનોખી ઓળખ અને પરંપરા છે. પંજાબમાં હોળીના બીજા દિવસે નિહંગ શીખો દ્વારા હોલા મહોલ્લા ઉજવાય છે. ગુરુ ગોવિંદસિંહે શરૂ કરેલા આ તહેવારમાં યોદ્ધાઓ પોતાના યુદ્ધ કૌશલ્ય અને બહાદુરીનું પ્રદર્શન કરે છે. તેથી તેને વોરિયર હોળી પણ કહેવામાં આવે છે. મણિપુરમાં યોસાંગ ફેસ્ટિવલ 5 દિવસ સુધી ચાલે છે. હોળિકા દહન જેવી વિધિ સાથે શરૂઆત થાય છે અને અંતિમ દિવસોમાં લોકો એકબીજા પર પાણી અને રંગોનો છંટકાવ કરીને આનંદ મનાવે છે. કેરળમાં હોળીને મંજુલ કુલી તરીકે ઓળખવામાં આવે છે. અહીં લોકો મંદિર ખાતે પ્રાર્થના કરીને બીજા દિવસે હળદરના પાણીથી હોળી રમે છે અને લોકગીતો પર નૃત્ય કરે છે. ગોવામાં આ તહેવાર શિમ્મો તરીકે ઉજવાય છે, જ્યાં વસંત ઋતુની ઉજવણી સાથે લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. મથુરાના બરસાનામાં પ્રસિદ્ધ લઠમાર હોળીમાં મહિલાઓ લાકડીથી પુરુષોને રમૂજી રીતે ભગાડે છે, જે કૃષ્ણ અને રાધાની લોકકથાથી જોડાયેલી અનોખી પરંપરા છે. આ રીતે હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સુંદર પ્રતિબિંબ છે.